રામનવમીના દિવસે કેશોદમાં ભગવાન શ્રી રામની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ ઉજવવા થનગનાટ છે, ત્યારે કેશોદમાં પણ સૌરાષ્ટ્રની સૌથી મોટામાં મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। કેશોદમાં રામ મંદિર, જલારામ મંદિર તેમજ સ્વામિનારાયણ મંદિર સહિત વિવિધ દેવાલયોમાં પૂજા અર્ચના, મહાઆરતી, પૂર્વ સંધ્યા એકાંત, ગોપીરાસ વગેરે ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે। નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીના સત્તા પર આવ્યા બાદ કેશોદના હાદસમા વિસ્તાર 4 ચોકમાં ભગવાન શ્રી રામની વિશાળ પ્રતિમા મૂકવા માટેનો ઠરાવ કરેલો છે। તેનું અનાવરણ પંચાળા સ્વામિનારાયણ મંદિરના શ્રી ઘનશ્યામ ચરણદાસજી તેમજ કેશોદના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી દેવાભાઈ માલમ તેમજ લાડીલા અને માનીતા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ વગેરે દ્વારા ભગવાન શ્રી રામની પૂજા અર્ચના વિનય આશ્રમના કથાકાર દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદ સમૂહ આરતી કરી ભગવાન શ્રી રામની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ તકે કેશોદના 4 ચોક વિસ્તારમાં મોટી સંખ્યામાં રાજકીય નેતા, જુદી જુદી એનજીઓના પદાધિકારીઓ, નગરપાલિકાના સદસ્યો તેમજ કેશોદ શહેરના પ્રમુખ હિતેશભાઈ ભોરણિયા તેમજ પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા, ડીવાયએસપી બિપિન ચંદ્ર ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। સૌપ્રથમ તો કેશોદના નગરવાસીઓને રામનવમીની હાર્દિક શુભકામના તથા આજરોજ કેશોદ સર્વ હિન્દુ સમાજ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સૌજન્યથી કેશોદના હાટ સમાન 4 ચોક વિસ્તારમાં ભગવાન શ્રી રામની પ્રતિમાનું અનાવરણ માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, પંચાળાના સ્વામીશ્રી અને કેશોદની સનાતની હિન્દુઓની હાજરીમાં કરવામાં આવ્યું છે। એ બદલ બધાને રામનવમીની હાર્દિક શુભકામના।